જ્યારે ભગવાનની મૂર્તિનો બ્રહ્માનંદ સ્વામીને સંબંધ થયો ત્યારે એમના મુખારવિંદમાંથી ઉદ્ગાર નીકળ્યા, આજની ઘડી ધન્ય, આજની ઘડી. આપણે આપણી લાઈફમાં કેસેટ રિવાઇન્ડ કરવાની કે કઈ મોમેન્ટ ફોર્ચ્યુનેટ હતી આપણા જીવનની અંદર. તમે ઘણી બધી ક્ષણો આવી હશે તમારી લાઈફની અંદર. લગ્ન કર્યું હશે તો 50 લાખનો ધુમાડા કરીને છેલ્લે એમ તો સલાહ આટલા બધા પૈસા ખર્ચ્યા પણ કોઈ સારું ના બોલ્યો. કેમ કે એવી કોઈ ક્ષણો હોતી નથી કે જેને આપણે ધન્ય કહી શકીએ. તમને એને તમે પૂછો, પણ એવી કોઈ ક્ષણ આપણા જીવનમાં હોતી નથી કે જેને આપણે એમ કહી શકીએ કે આ મારી મોમેન્ટ ને ધન્યવાદ હતું. ફક્ત એક ભગવાનના સ્વરૂપનું જે દર્શન, એની જયારે ઝાંખી થાય ત્યારે એ ક્ષણો આપણા જીવનની ધન્ય ઘડી કહેવાય. તેમ આપણા જીવનની અંદર એવી પણ એવી ક્ષણ આવી જોઈએ કે જેને આપણે ધન્ય કહી શકીએ. ધન્યની બધી ડેફિનેશન જુદી હોય છે, પણ બ્રહ્માનંદ સ્વામીમાં જો તમે જીવન લો તો જેમ દરિયો હોય એની અંદર અફાટ મોજા ઉછળતા હોય, પણ એ મોજા પથ્થરની શિલાએ ટકરાઈને પાછા વિખેરાઈ જાય. એમ બ્રહ્માનંદ સ્વામીનું જે જ્ઞાન હતું, એમની જે સિદ્ધિ હતી, એમનું જે વાક્ચાતુર્ય હતું, એમની જે વિદ્યા હતી, એમની જે કળાઓ હતી, એ સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ ના થયો એ પહેલા આ બધી અથડાઈ ગઈ અને બેદિખાર થઈ ગઈ. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણનું એમને દર્શન થયું ત્યારે એમણે કહ્યું કે આજની ઘડી ધન્ય, આજની ઘડી. શું કે મેં નિરીખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. ભગવાન સ્વામિનારાયણનું જ્યારે મને દર્શન થયું ત્યારે એ મારી ક્ષણોને ધન્યવાદ છે. એ શું કહે છે? કામ ક્રોધ લોભ વિષય ના શકે નડી, માવજીની મૂર્તિ મારા હૃદયમાં ખડી. એ કામ, ક્રોધ, લોભ, બીજા અનેક પ્રકારના વિષય છે કે જે ભગવાનથી તમને દૂર લઈ જાય. એનું બળ ક્યારે વધે? તો કે જ્યારે ભગવાનની મૂર્તિનો યોગ એ છૂટવા માંડે એટલે એનું બળ ઓછું થવા માંડે. મૂર્તિનો યોગ ના હોય ત્યાં સુધી ગમે એટલી તમારી સાધના હોય તો પણ એનો તમને અંદરથી અનુભવ ના થાય. મુક્તાનંદ સ્વામી હતા, એમણે કેટલાય ગુરુ કર્યા. શ્રીજી મહારાજ પહેલા, એમને ઘણા ગુરુ કર્યા પહેલા, એ બધાની પાસે રહ્યા. એક ગુરુ એવા હતા કે બહુ તપશ્ચર્યા કરે, બ્રહ્મચર્ય પાડે, પછી જેની કોપીન હોય એ કોપીને તાળો મારે, એની ચાવી બીજાને આપી દે. હવે આ તો કેટલું સ્ટ્રિક્ટ બ્રહ્મચર્ય કહેવાય. એ કોપીને તાળો મારે, એની ચાવી બીજાને આપે. પછી
મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આવા સમર્થ ગુરુ છે તો કંઈક તો હશે ને કે. એટલે પછી એને વાત કરી કે ગુરુદેવ કે તો કે હા, તો કે છે કામને જીતીને ભગવાન પાસે પહોંચાય એવું મને કઈ વિદ્યા બતાવો. એટલે એ જે ગુરુ હતા એને શું જવાબ આપ્યો કે ભાઈ એ બહુ અઘરી વાત છે કે છે. તો કે કેમ? તો કે આથી એમ કે છે 15 વર્ષ પહેલા હું ઉજ્જૈન જતો હતો. તો ઉજ્જૈન જતો હતો એટલે રસ્તામાં મેં પૂછ્યું કે ઉજ્જૈનનો રસ્તો કે બાજુ? તો એક સ્ત્રી હતી એને એવા લટકાથી મને જવાબ આપ્યો તો કે એ લટકું આજે 70 વર્ષે જતું નથી. 70 વર્ષે એ લટકું એમ કે મારી આ કામેથી જતું નથી. એટલે મુક્તાનંદ સ્વામીને થયું કે આ રોંગ નંબર ડાયલ થયો. પછી ત્યાંથી નીકળ્યા એ. પણ વાત ક્યાં આવે છે? મુદ્દો તો કે મૂર્તિ જે છે એનો યોગ નથી. એટલે કામ, ક્રોધ. એક વખતે વડતાલ મંદિરની અંદર બાવા આવ્યા, 40-50 બાવાઓ માર કરતા આવ્યા. એટલે મહારાજ હતા, એમણે જોયું કે આ સીન જુદો લાગે છે. એટલે એમણે એક પાર્ષદને બોલાવ્યો, ઇશારો કર્યો કે મુક્તાનંદ સ્વામી બોલાવેલા. મુક્તાનંદ સ્વામી કંઈક બીજે એમના આસને બેઠા હતા. પાર્ષદ મુક્તાનંદ સ્વામી પાસે ગયો અને મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી તમને મહારાજ બોલાવે છે. તો કે અત્યારે શું કામ છે? તો કે કંઈક બોલાવે છે, કામ છે. એટલે મુક્તાનંદ સ્વામી આવ્યા. હવે સામે પેલા 40-50 બાવાઓ, એક દીકરી દ્વેષ બહુ હતો સત્સંગની અંદર, તો મારું કરતા આવ્યા. મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે આ મહારાજે શાને માટે બોલાયા. એટલે પરિસ્થિતિ મુક્તાનંદ સ્વામી પામી જાય કે આ સ્ટંટની વાત આવી અહીંયા આગળ. પછી મુક્તાનંદ સ્વામી ત્યાં પેલા બાવાઓ હતા એની સામે ગયા ને એમને પેલા પગે લાગ્યા કે તમે તો કે વૈકુંઠ લોકના પાર્ષદ છો કે વૈકુંઠ લોકના પાર્ષદ છો એમ કીધું. હવે ખુશામત તો ખુદા કો ભી પ્યારી. એને કીધું વૈકુંઠ લોકના પાર્ષદ. એમની રિયાલિટી ખબર, એ તો ચીપિયા લઈને આવ્યા, મારવા આવ્યા. એમના જે આગેવાન હતા બાવાજી, એને કહ્યું કે હરા આપણે તો માર કરતા અહીંયા આવ્યા છે, આ સ્વામી તો આપણે કે વૈકુંઠ લોકના પાર્ષદ કહે છે. તો કે અમે કે વૈકુંઠના પાર્ષદ જેવા નથી, વૈકુંઠના પાર્ષદ તો તમે છો કે. આમ કરીને પેલાનો પારો ધબ દઈને નીચે ઉતરી ગયો. મુક્તાનંદ સ્વામી એના વચનની અંદર, એના કોમ્યુનિકેશનની અંદર આટલો પ્રભાવ. હવે નથી પોલીસ બોલાવા ગયા, નથી કોઈકને બંદૂકવાળા બોલાવા ગયા, પણ આટલી જ વાત કીધી, પણ એનો પ્રભાવ કયો હતો? એના આત્માની અંદર ભગવાન સ્વામિનારાયણનો આકાર, એનો વાસ થયેલો છે. એટલે એ કામ, ક્રોધ. એ ક્રોધ કેમ ગયો? જે મારું કરતા બાવા આવી ગયા, નહીં તો એ છોડે તો જે સીપિયા લઈને આવેલા, મારવા માટે જ આવેલા, પ્રોગ્રામ કરીને આવેલા, એ પાછા જાય નહીં. પડી ગયા કેમ? તો કે એના મુક્તાનંદ સ્વામી જતા એના આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાનના આકારનો સંબંધ હતો. આપણે શું કરીએ છીએ કે વિષય એ જયારે આપણી સામે આવે ત્યારે વિષય સામે આપણે પુષ્ટિ કરવા જઈએ. એ તો આપણે પછાડી જ દે. પણ એ વખતે આપણે ઇન્દ્રિયોને નિયમનમાં રાખી ભગવાનની મૂર્તિનું અનુસંધાન કરીએ તો એનો બોર ધીરે ધીરે નીચો થવા માંડે. કેમ કે ભગવાનની મૂર્તિ એનો જયારે સંબંધ થાય તો બધા જે તમારી સામેના ફોર્સ હોય એ ધીરે ડાઉન થવા માંડે. બધા સ્વભાવ એને ટાળવાનું, બધા વિષયોને જીતવાનું મૂળ સાધન કયું? તો કે ભગવાનની મૂર્તિ. એનો સંબંધ આપણે જેટલો વધારે ને વધારે કરીએ એટલો આપણાથી એ વિષયને માર્ગે આગળ ચાલી જવાય. સત્સંગની અંદર જે બધા મોટપને પામ્યા, જે બધા સામર્થ્યને પામ્યા, એનું કારણ કયું? તો કે મૂર્તિનો સંબંધ. એટલે સ્વામિનારાયણ ભગવાન નો આકાર, એને સ્થિર કરવાનું આ પદ. એટલે આ પદ જે ગાયું, એટલે એક પદની અંદર એક જ્ઞાન, બ્રહ્માનંદ સ્વામી જ્ઞાન, વિદ્યા, કળા, એની એક મૂડી લઈને માર્કેટમાં નીકળ્યા છે. કઈ આગળ? એ બધે ફરે છે. એની પાસે જે વિદ્યા હતી એ બધે લઈને ફર્યા, પણ બધેથી એને જોયું કે અહીંયા કશું નથી, અહીંયા કશું નથી. છેલ્લે
ફૂલ સ્ટોપ ક્યાં આવ્યો? તો કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો જ્યાં સંબંધ થયો ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામીને અંદરથી એક એવી વાતનો અનુભવ થયો કે આ બધી જગ્યાએ જે ગઈ તે મારું અત્યાર સુધીમાં ખોટું થયું. આ જે ખરી જગ્યા ભગવાન સ્વામિનારાયણનું સાનિધ્ય છે. આપણે બ્રહ્માનંદ સ્વામીનું જો આપણે વાત કરીએ એની આગળ આપણે હજારે ભાગ્ય તો આપણો મેળ પડવાનો એવા પુરુષ કે એને આની બધી વિદ્યા કળા એનું માન મૂકીને સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન કર્યું. તો એ મૂર્તિ કેવી હશે એ પકડવાનું આ પદ છે. એટલે બ્રહ્માનંદ સ્વામીનું જીવનની અંદર જે યુ ટર્ન આવ્યો બ્રહ્માનંદ સ્વામીની જીવનમાં એનો આ ટર્નિંગ પોઈન્ટ વાળો આ પદ છે. કયું? મેં નિરીખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. એટલે આપણે આપણા જીવનની અંદર એવી ઘડી કોક આવી જોઈએ કે જેને આપણે ધન્ય કહી શકીએ. એવી આપણા જીવનમાં કોઈ ઘડી છે નહીં. તમે તપાસજો, રિમાઇન્ડ કરજો આપણી કેસેટ કે આપણા જીવનની અંદર કયા દિવસો ધન્ય, તો તમને એ ધન્ય વાળા દિવસ મળશે નહીં. કેમ કે એમાં ભગવાનનો યોગ નથી. જ્યાં ભગવાનનો યોગ આવે ત્યાં બધી વસ્તુ ધન્ય થઈ જાય, ત્યાં બધી વસ્તુ સારી થઈ જાય, ત્યાં વસ્તુ બધી મંગળ બની જાય. મંગળ બનાવવાનું અને ધન્ય બનાવવાનું કોઈ જગ્યા હોય તો એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. ભગવાનને રાજી કરવાનું એક સાધન. કીર્તન એવી વસ્તુ છે કે ભગવાન ને આપણી વચ્ચેનો એક બ્રિજ છે. જેમ પુલ હોય બે છેડાને જોઈન્ટ કરે એમ એક છેડાએ આપણો આત્મા છે, એક છેડાએ ભગવાન સ્વામિનારાયણ છે. એ બેને કનેક્ટ કરનાર કોઈ માધ્યમ હોય તો કીર્તન ભક્તિ છે. કીર્તન ભક્તિ જે છે એની અંદર એવું સામર્થ્ય છે કે ભગવાનને હલાવી મૂકે. પ્રેમાનંદ સ્વામી જયારે ગાય તો વરસતો વરસાદ હોય, એ વરસતા વરસાદની અંદર પ્રેમાનંદ સ્વામીનું કીર્તન સાંભળવા શ્રીજી મહારાજ પલળતા પલળતા ઉભા રહે. તો એ કેટલું સામર્થ્ય હોય. આપણે તો પલળતા પલળતા દર્શન કરવા નહીં જતા કોઈ દિવસ, પણ પલળતા પલળતા પ્રેમાનંદ સ્વામીનું પદ એને સાંભળતા શ્રીજી મહારાજ. તો એ કીર્તન ભક્તિની અંદર કેટલો અંદર પ્રભુત્વ છે એ એના પરથી બતાવે છે. તો આપણા જીવનની અંદર આપણે જયારે કીર્તન બોલીએ ત્યારે અંદરથી આપણી વસ્તુઓનું પરિવર્તન થાય. કેમ કે જે કીર્તન બોલીએ એમાં કીર્તનમાં નંદ સંતોના જે શબ્દ એનો પેલો પ્રભાવ હોય, એનું કનેક્શન જે છે એ ભગવાનના આકાર જોડે હોય. એ શબ્દ દેહ જે આપ્યો, એ શબ્દ દેહ જે છે એ તમને લઈ જાય છે ક્યાં આગળ? મૂર્તિ આગળ. મૂર્તિ આગળ આપણે સ્થિર કરે. ભગવાનના આકારને આપણા આત્માની અંદર સ્થિર કરવાનું કોઈ સાધન હોય તો એ કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિ આપણે તાનસેન ના થઈ કઈ કામસેન થવાનું. તાનસેન એટલે પેલું ગાય અને તાનસેન કહેવાય. એ બધા કરી શકે નહીં, પણ કામસેન થઈએ, સારી વસ્તુને સાંભળીએ. પણ એ સાંભળવાની જે ભાવદશા એ પહેલી અગત્યની વસ્તુ છે કે આપણે કીર્તન સાંભળીએ છીએ ખરા, પણ પગ હલાવતા હલાવતા, માથું હલાવતા હલાવતા, એટલે કે આપણી ક્રિયા જે છે એનું અનુસંધાન જે છે એ મૂર્તિ સાથે થતું નથી. એટલે પહેલામાં પહેલું કોઈ પણ પદ સાંભળીએ તો એ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કેવી ભાવદશામાં ગાયો હોય તો એને પેલા પકડીને એના જે શબ્દ એનો થોડોક અભ્યાસ કરી અને પછી જો આપણે કીર્તનને સાંભળીએ તો એ કીર્તન જેમ નંદ સંતોને સાક્ષાત્કાર કરાવતું હતું, તો આપણે એનું ટ્રેલર તો બતાવે જ નહીં. નંદ સંતોને જો બધું થતું હતું તો એનો થોડો પણ અસર એ આપણને એ પદમાંથી આવે. એટલે નંદ સંતોના પદ એને આપણે સાંભળવાની પણ આપણે ટેકનિક સમજવી પડે. એ જો સમજીએ તો એનાથી આપણા જીવનની અંદર બહુ પરિવર્તન આવે. એટલે ગોપાળાનંદ સ્વામી એમની વાતમાં લખ્યું કે જયારે એમ કે રજોગુણના ઘાટ બહુ થતા હોય તો ભગવાનની લીલાના જે કીર્તન એ ગાવા અને સાંભળવા એમ કીધું. આ ગોપાળાનંદ સ્વામીની વાતમાં લખ્યું સ્વામીએ. હવે વધારે વધારે આપણે શેમાં રે? રજોગુણમાં. વધારે વધારે કયો ગુણ? રજોગુણ. તમો ગુણ તો કોક દાડો આવે, કોક દાડો અથડાય ગાડી ત્યારે આવે, કોક દાડો આવી જતો રહે, બહુ રહે નહીં. સત્વગુણ તો સવારે અડધો કલાક,
પછી અડધો કલાક પૂજા કરી, અડધો કલાક તો વધારે બોલું છું, થોડાક ને હશે, પણ સવારે પૂજા થાય એટલે ભગવાનને ગુડ બાય કહી દેવાનું, આપણે કાલે સવારે મળીશું. હવે તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. એટલે પછીનો જે સ્પીયર આપણો એ રજોગુણનો છે. એ રજોગુણ આપણને હરાવે, રજોગુણ આપણને મારે, રજોગુણ આપણને સતાવે. કેમ કે એ ગ્રે કલર છે, એ વ્હાઇટમાં નહીં, બ્લેકમાં નહીં. તમને ક્યારે સત્વ તરફ લઈ જાય તે ખબર ના પડવા દે, ને ક્યારે તમને તમસ તરફ લઈ જાય એ તમને ખબર પડવા દે તો નથી. એ રજોગુણ છે. રજોગુણને જીતવાનું કોઈ જો સાધન હોય તો એ કીર્તન ભક્તિ છે. રજોગુણ જે જીતી જાય એની ભક્તિની અંદર સ્ટ્રેટ એક્સપ્રેસ હાઈવે થઈ જાય. નડે કયો? રજોગુણ જ નડે બધાને. એ રજોગુણને કાપવાનું જો કોઈ સાધન હોય તો એ ભગવાનની મૂર્તિના પદ છે. મૂર્તિના પદ ભગવાન સામે ગાવાના. હવે ભગવાનની મૂર્તિ સામે ઉભો હોય તો પછી અરે તારું ધન રે જોબન ધૂળ થાશે કંચન જેવી કાયા તે રાગ મારોડા. મૂર્તિ સામે ગોય ભલે તારે એ તો સમજવાનું તારે છે. આપણે એ સમજીને મૂર્તિના વર્ણન વાળા પદ એ જયારે ભગવાન આગળ બોલીએ તો આપણું જે અંગ જે હોય એને અંદરથી પોષણ મળે. એટલે મૂર્તિના જે પદ એને થોડા 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 આપણને ગમતા હોય એને સિલેક્ટ કરીને જે રાગના પદ હોય, જે વર્ણનવાળા પદ હોય એને થોડું સોર્ટિંગ કરી પેલું જે છે કઈ ઉપદેશના પદ એને આપણે સમજવાના, એને ભગવાન આગળ નહીં ગાવાનું, કારણ કે એ આપણા સમજવા માટે છે. એ સમજીએ તો આ મૂર્તિમાં જવાય એના માટે એ પદ કરેલા છે. જેમાં મૂર્તિનું વર્ણન હોય, જેમાં ભગવાનના મહિમાનું વર્ણન હોય એવા પદ થોડા 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 શોર્ટ કરી અને એને ગાતા આવડે તો બહુ સારું. એ ના આવડે તો સેકન્ડ ઓપ્શન સાંભળવાનું. પણ આ બે વસ્તુમાંથી આપણે જવાનું નહીં. પેલું શોર્ટિંગ કર્યું કોઈ દિવસ? મૂર્તિના પદ ઘણા પૂછવા કે આ કઈ આગળ છે? ઉભો તારી મેળ, આ તમે આ ગાયું એ પદ કઈ આગળ છે? તો ઉપરથી થોડો લાવ્યો છું, એનું હે જ છે, પણ એ શોધવાની આપણી તૈયારી નથી. કેમ? બધું ફાસ્ટ ફૂડ થઈ ગયું છે, તૈયાર જ બધું આવી જાય. એટલે એમાં આપણે કોઈ દિવસ પ્રયત્ન કરતા નથી. એટલે જયારે પ્રેમાનંદ કાવ્ય, બ્રહ્માનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય એને ખોલીને કોઈ પણ પદને જો આપણે ખોળવા માટે જો આપણે પ્રયત્ન કરીએ તો પહેલા પહેલી આપણી ઇન્દ્રિયો જોડાય, આંખો એ શબ્દોમાં જોડાય, પછી આપણું મન જોડાય કે આ પદ ક્યાં છે, આ પદ ક્યાં છે, પછી એની અંદર બુદ્ધિ જોડાય કે આ પદની અંદર આવું લખ્યું છે, આ પદની અંદર આવું લખ્યું. એટલે આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એની અંદર ભગવાનનો અંશ થાય. આ ખોળવાની પ્રોસેસ ખોટી નથી, પણ આપણે કોઈ દિવસ ખોળ્યો નથી. રેડી હોતી જ આપણે બધી વસ્તુ રેડી, પણ આની અંદર રેડીમેડ માર્ગ ચાલતો, એમાં આપણે જ અંદર ઇન્વોલ્વ થવું પડે. પહેલા ઇન્વોલ્વ થવું પડે, પછી એન્ગ્રોસ થવું પડે, પછી આગળ જવાય. પણ આપણે ઇન્વોલ્વ થવા પણ તૈયાર નથી. તૈયાર તમે પાછા આપણે કહીએ તો કે લખીને આપશો, એ આપણે લખી આવવાનું કાઢ. એટલે આટલી બધી આપણી અંદરની ઉદાસીનતા, એટલે એને કારણે આપણી જર્ની ભગવાન તરફની આગળ કેમ નથી ચાલતી? તો કે બધી બાજુ લેતા નથી સાહેબ, બધી બાજુ આપણે નીચે બેસી ગયેલા છીએ. એટલે એમાં આપણે વેકઅપ થવાની જરૂર છે, આપણે અંદરથી જાગૃત થવાની જરૂર. એ જો થઈશું તો જ આપણી અંદર ભગવાનને ભજવાના સંસ્કાર આવશે. ભગવાન ભજવા દેશે નહીં. મૂર્તિનું પદ, એક ભક્ત અને ભગવાન, આ બેનો જયારે ડ્યુએટ થાય ત્યારે જે ભક્ત જે છે એ ભગવાન આગળ કઈ ભાવદશામાં જાય એનું આ એક પદ છે. તો 3 પ્રકારની ગોપીઓના ભાવ દેખાડ્યા શાસ્ત્રની અંદર. એક પ્રૌઢા ગોપી છે, બીજી મુગ્ધા ગોપી છે અને ત્રીજી મધ્યા ગોપી છે. પ્રૌઢા ગોપી જે છે એ સરેન્ડર, ભગવાન જે કરે એમાં રાજી, ભગવાન જે કે એને માન્ય. એક પ્રૌઢા ગોપી છે. બીજી મધ્યા ગોપી છે. મધ્યા ગોપી ગ્રે કલર વાળી, એ એનું ગમતું થોડું કરે અને ભગવાનની મરજીને સાચવી લે, એ મધ્યા ગોપી કહેવાય. અને ત્રીજી મુગ્ધા ગોપી. મુગ્ધા ગોપી જે હોય એ ચંચળ હોય, એની અંદર ભગવાનની સાથેના પ્રેમની વાત હોય અને પ્રેમથી ભગવાન સાથે એ ડીલ કરે અને પ્રેમની અંદર એ ભગવાનને ગમે કહી જાય. તો બ્રહ્માનંદ સ્વામી
એક એવું કેરેક્ટર છે સત્સંગની અંદર કે એને બે ચાર વખત ગાળો ભાંડી છે ભગવાનની અંદર, પણ આઉટ ઓફ લવ. એની પાછળ પેલી વસ્તુ નથી, પણ એની પાછળ પણ ભક્તિનો અંશ છે. એ આ ત્રણ પ્રકારની શાસ્ત્રમાં ગોપીઓના ભાવ લખ્યા. એમાંથી આપણે આપણું અંગ પહેલા પકડવાનું કે આપણે મધ્યમાં છીએ, મુગ્ધામાં છીએ કે પ્રૌઢામાં છીએ. આ વસ્તુનો આપણે ટાઈમ જ નથી મળ્યો. આવ્યો ભાઈ કોઈ દિવસ આ ત્રણ પ્રકારની ગોપીમાં? આપણે કઈ ગોપીમાં થોરાના? હે, કઈ ગોપીમાં તું? ખબર નહીં, આવે બોલતી શું તારે, પણ નહીં. આ વસ્તુ શું તમને આ ટેકનિક છે ભગવાન પાસે નજીક જવાની ટેકનિક. કેમ કે દરેક જીવ એ પોતપોતાની એક જર્ની લઈને આવેલો જીવ હોય છે. એની અંદર જુદા જુદા સંસ્કાર ફીટ થયેલા હોય. એમ આપણને કઈ વસ્તુ ગમે? ઘણા હરિભક્તો કહે તો કેવા જે કે માન્ય જ હોય, એમાં માથાકૂટ જ ના કરે, એ પ્રૌઢા ગોપી કહેવાય. અમુક જણા કેવા હોશિયાર હોય, ધીરા રહીને પેલા સાંભળે, પછી સર આના કરતા આમ કર્યું હોત તો, એમ કે એનું હાચવી લે પેલાનું હાચવી લે, એ મધ્ય ગોપી સમજી લેવાની. મુગ્ધા હોય એ તો કે નહીં આ તો આમ જ થશે, એ મુગ્ધાવસ્થા છે. મુગ્ધાવસ્થાની અંદર ચંચળતા છે, મધ્યાવસ્થાની અંદર થોડું બેલેન્સ છે, અને પ્રૌઢા જે છે એની અંદર ટોટલી સરેન્ડરિંગ છે, સ્વીકાર ભાવ છે. તો આ ત્રણ પ્રકાર, પણ એમાંથી પ્રેમાનંદ સ્વામીનું તમને જુદા જુદા પદ જોવા મળે. એટલે આ એક પદ એવું છે કે જે ભગવાન સાથેનો જે ભાવ છે એને વ્યક્ત કરે છે, અને એનો અંદરનું મન એની સાથેનો સંવાદ છે. આપણે બધા બહુ વાતો કરીએ, પણ આપણા મન જોડે કોઈ દિવસ સંવાદ કર્યો નહીં. વાતોની વાત કરો તમે તો કેટલું ભાષણ ફાડી આવે, પણ એના સેલ્ફ જોડે આપણે કોઈ દિવસ ડાયલોગ કર્યો નથી. અંદર શું ચાલે છે આપણે ખબર જ નથી. વોર ચાલે છે, પણ ક્યાં કોણ જીતે છે એની આપણને ખબર નથી. કેમ કે અંદર ડોક્યુ કરવા આપણે પ્રયત્ન કર્યો નથી. એટલે આપણા મનની અંદર કઈક અભ્યાસ કરવાની એક રીત બતાવે કે આ સંતોના પદ જો આપણે જોઈએ તો એની અંદર ત્યાં બધી ટેકનિક મૂકેલી છે, એને તમને ખોલતા આવડવી જોઈએ. બધો રેડી માલ મૂકી ગયા છે નંદ સંતો, પણ એને આપણે કોઈ દિવસ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો નથી. આપણા ઘરની અંદર દાદા 50 કરોડના હીરા મૂકી ગયા, પણ એ આપણે હીરાનો જે ખજાનો છે એને આપણે ખોલ્યો નથી. એ નંદ સંતોના જે પદ એ હીરાનો ખજાનો જેવા છે. મંદિર બિરાજો મારે મંદિર
સ્વામી કહે છે મારે મંદિર બિરાજો. મંદિર એટલે એમનો આત્મા. આપણે બધા ભગવાનને ખોડીએ છીએ ક્યાં આગળ? મંદિરમાં. એટલે મંદિરમાં જ ભગવાનને ખોડવાના. ઘેર આવે એટલે ધોઈલા મોડા દેવું. એમાં પછી થોડોક સમય જો ઘરની અંદર ભગવાનનું સિંહાસન હોય
ત્યાં આપણે ઠાવકા. પછી જેવા 8x10 ની રૂમમાંથી બહાર નીકળ્યા એટલે આખી વસ્તુ આપણી બદલાઈ ગઈ. આપણું જે મંદિર જે છે કયો? આપણો આત્મા. એની અંદર ભગવાન સ્વામિનારાયણ તમારો વાસ થાવ. આવી પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજને વિનંતી કરે છે. આ વિનંતી આપણે કરી જ નથી. આપણા મંદિરમાં કયું આવ્યું? બેંક બેલેન્સ, એસ્ટેટ, આટલી જગ્યાએ આપણું આમ છે, આટલી જગ્યાએ બધી વસ્તુ જે છોડીને જવાની એ બધી એન્ટ્રી પાડી આપણે અંદર. મારે મંદિર બિરાજો કેસરિયા. એટલે રોજ જે ભગવાન પાસે આપણે દાદાને આવડે કઈ નહીં, મારે મંદિર બિરાજો કેસરિયા, મારે મંદિર બિરાજો કેસરિયા. મારે એટલે આપણે આત્મા છે. આપણો આત્મા જે છે એની અંદર ભગવાન સ્વામિનારાયણનો આકાર જો સ્થિર થશે તો બધી વસ્તુ 1 by 1 સેટ થઈ જાય. આકાર ગયો તો બધી વસ્તુ જતી રહેવાની છે. આ પદની અંદરથી પ્રેમથી ભગવાનને જ્યારે વિનંતી કરીએ તો ભગવાનને આપણે વિનંતી કરીને કહેવાનું કહ્યું કે મારા મંદિરની અંદર તમે બિરાજો. મૂર્તિ જોઈને પ્યારી પ્યારી ધીરજ ડગી છે મારી, આવો ઉરમાં રાખું છેલા નટવરિયા. જો બધા શબ્દો જો એન્ડ નોટ જુઓ તો કેસરિયા, ગીરધરિયા, નટવરિયા, રંગભરિયા અને ડોલરિયા, બધા શબ્દો જે તમે જુઓ તો ફેન્ટસીના છે, રજોગુણના છે. રજોગુણ જે છે એ જ્યારે તમારી અંદર પ્રબળ થાય તો રજોગુણને તમારે એન્ટીડોટ કરવો હોય તો રજોગુણની સામે ભગવાનના સંબંધવાળો એ રજોગુણ જ્યારે આવે ત્યારે તમારો જે રજોગુણ છે નિર્ગુણ બની જાય. અંદરની અંદર તમારા આત્માની અંદર તમારા અંતઃકરણની અંદર જે જગત તરફના પ્રવાહ હોય, જગત તરફનું જે તમારું લાઇકિંગ હોય એને જ્યારે ભગવાનની મૂર્તિનું ફોકસિંગ થઈ જાય તો એ રજોગુણ જે છે આપણો નિર્ગુણ થઈ જાય. નિર્ગુણ થાય પછી આપણો જીવ ભગવાનની મૂર્તિની અંદર સ્થિર થાય. તજી મેં તો અન્ય આસ, રાજ રહો પૂર્વાસ, સહજાનંદ સ્નેહી પિયા, રંગ ભરિયા. જો હવે એમાં પાછું વાત જુદી છે કે પ્રેમ ગલી સાંકડી તામે દો ન સમાય. પ્રેમ ગલી સાંકડી તામે દો ન સમાય. એટલે ભગવાનને ભજવાનો જે માર્ગ એમાં વન વે ટ્રાફિક છે, એમાં ડ્યુએટની વાત આવતી નથી. એની અંદર જગત તજી મેં તો અન્ય આસ, રાજ રહો પૂર્વાસ. મેં જે અન્ય આશા છે એને છોડી, એ જયારે છોડીએ છે ત્યારે ભગવાનની એન્ટ્રી આપણા અંદર પડે. રાજ રહો પૂર્વાસ, સહજાનંદ સ્નેહી પિયા, રંગ ભરિયા. એટલે બધા રંગ માત્ર, રસ માત્ર ભગવાનની મૂર્તિની અંદર સમયેલા છે. આવું જયારે જ્ઞાન થાય પછી આ પદ આવે છે. સીધું આવતું નથી. કેમ? ગમે એટલું કરો પણ પેલી તમારી જમીન જે છે એ જ્યાં સુધી એને પાત્ર નથી થઈ ત્યાં સુધી ભગવાનના આકારનો આપણને સંબંધ થવાનો નથી. એ આકાર જે છે એ કયું એને કીધું કે સહજાનંદ સ્નેહી પિયા. આપણો જે મેન, આપણો જે અંદરનો સ્નેહ જે છે એ જોડવાની જગ્યા કઈ છે તો કે સહજાનંદ સ્વામીની જે મૂર્તિ, એમનો જે આકાર, એની અંદર આ જોડવાનું એક જગ્યા છે. તો એ કેવા છે તો કે રંગ ભરિયા. એની અંદર બધી ફ્લેવર છે. મેઘ ધનુષના બધા કલર એની અંદર મૂર્તિની અંદર છે. જેમ વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાનની જે મૂર્તિ છે એમાં પંચ વિષયનું સુખ, શબ્દનું સુખ એમાં આવે, કથા એની અંદર આવે, એનું વર્ણન સાંભળો તમને અંદરથી આનંદ આવે, એની લીલા સાંભળો તો આનંદ આવે, પદ સાંભળો તો આનંદ આવે. એ શબ્દનું સુખ આવ્યું. સ્પર્શ, એ મૂર્તિનો સ્પર્શ કરો, ચરણારીનો સ્પર્શ કરો, એમાંથી આનંદ આવે. રૂપ, એ ભગવાનનો આકાર, એને જુઓ તો એની અંદરથી આનંદ થાય. રસ, ભગવાનનું ધરાયેલું જમો, ભગવાનનું ધરાયેલું પુષ્પ સુગો, એનાથી બધું નિર્મળ થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધી વસ્તુ, એ પાંચે પાંચ વસ્તુ એ ભગવાનની મૂર્તિની અંદર છે. રંગ ભરિયા. આપણે ડ્રાય થઈને ગયા. ભગવાન ભજવાના એટલે અઘરો વિષય, મેથેમેટિક્સ નું પેપર. બધાને તમે મેક્સિમમ ને પૂછો તો અઘરામાં અઘરું પેપર, હેલામાં હેલું પેપર આ છે. બાકી અઘરામાં અઘરા દાવ છે, તમે જગતની પ્યારી ફરીને ફરો છો એ અઘરામાં અઘરા પેપર. પણ તઈ
એવા માર્ક ખાઈને બધા પરીક્ષા આપે છે, છેલ્લે હતા ને એવા આવે છે. જયારે ભગવાન આપણને મોકલે છે ત્યારે એક શક્તિ સાથે મોકલે છે, આપણે અંદર એક શક્તિના સંચય સાથે મોકલે છે. પણ જેવી આ કારતૂસ ધીરે 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 આગળ ચાલે છે. પહેલો જયારે જીવ આવ્યો, મમય વાંસે જીવ લોકે જીવ ભૂત સનાતન, એમ કીધું કે દરેક જીવ જે જન્મે એ મારો અંશ છે. પણ અંશ કોણ? તો કે પંચ વિષય સહિત ને મને સહિત પંચ વિષય જે મારી મૂર્તિમાં જોડે એ મારા અંશ છે. એ અંશ જયારે ભગવાનનો અંશ કેવો પાવર વાળો આયા આપણે ત્યારે પોટેન્શિયલ લઈને આયા, એક શક્તિને લઈને આવ્યા. પણ જયારે ઉપડવાની થાય ગાડી ત્યારે બધી જે અંદરથી દારૂ ગોળો હોય કારતૂસ ધીરે 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 બહાર નીકળી ગયો. એ પેલી ફોડવાની થાય કારતૂસ તો દારૂ ગોળો નીકળી ગયો. એટલે બંદૂકમાંથી ગોળી છૂટવાની સુડસુડ્યું થાય છે આખું. મૃત્યુ સમય આવ્યો એટલે કારતૂસ ફોડવાની જયારે થઈ ત્યારે અંદરથી દારૂ ગોળો વ્યવહાર થઈ ગયો, દારૂ છોકરા થઈ ગયા, વિષય થઈ ગયો, આપણું મન થઈ ગયું, બધેથી દારૂ ગોળો પાછળથી કાર્ટ્રીજમાંથી નીકળી ગયો. હવે અક્ષરધામમાં જવું શેનો જવાનો હતો? પણ બંદૂકની ગોળી એને ગતિ કરાવી હોય તો એની અંદર દારૂ ગોળો જોઈએ. એમ ભગવાનની ઉપાસના, ભગવાનની ભક્તિ, ભગવાનનો નિશ્ચય એ રૂપી દારૂ ગોળો આપણા આત્મા રૂપી બુલેટની અંદર હશે તો જયારે અંત સમય આવશે તો એ બુલેટ છૂટીને ભગવાનના ધામમાં જશે. નહીં તો એ ગતિ કરી શકવાની નથી. કેમ કે આપણું વેસલ ખાલી છે. એવી રીતના ભગવાન સાથે જયારે આપણે ભજન કરીએ ત્યારે એની અંદર આ એક વસ્તુનું અંદર બીજ રોપાવું છે. કયું? કે ભગવાન જે છે એની અંદર સર્વે રસ માત્ર ભગવાનના સ્વરૂપની અંદર છે, સર્વે રંગ માત્ર ભગવાનના સ્વરૂપમાં છે. પ્રેમાનંદ સ્વામીએ ધ્યાન મંત્રી ગ્રંથ લખ્યો, એમાં 9 રસની સ્તુતિ કરી શ્રીજી મહારાજની. ભગવાનના સ્વરૂપની અંદર 9 રસ કેવી રીતે રહ્યા એ પ્રેમાનંદ સ્વામીએ ધ્યાન મંત્રી ગ્રંથની અંદર બતાવ્યું. પણ આપણે કમનસીબે આ કુદાડો જોતા નથી. એટલે ભગવાનની જે મૂર્તિ એની અંદર બધા રસ આવી જાય, બધા રંગ રૂપ એ બધું ભગવાનની મૂર્તિની અંદર છે. આવું જયારે અંદર ફીટ થાય તો જ આપણો જીવ એ ભગવાન તરફ જાય છે. પ્રેમાનંદરા મોહન મીર, આ વ્રજ ભાષા અને થોડી સિંધ, આ બેનું કોમ્બિનેશન. પ્રેમાનંદ રા એટલે પ્રેમાનંદના, મોહન મીત જોઈએ, મોહન અને મીત. મીત એટલે પ્રેમની વાત કીધી. પ્રેમાનંદરા મોહન મીત એટલે મારે પ્રેમ કરવાની જગ્યા કોણ છે? તો કે પ્રેમાનંદના મોહન એટલે મનને હરે, મનને મોહે, એનું નામ મોહન કહેવાય. સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ એ પ્રેમ કરવા જેવું જગતની અંદર કોઈ પાત્ર હોય, મોહ પામવા જેવું કોઈ વસ્તુ હોય તો એક માત્ર સ્વામિનારાયણ ભગવાનનો આકાર. પ્રેમાનંદના મોહન મીત, થાસુ રાજ લાગી પ્રીત. થાસુ એટલે તેની સાથે, આ શબ્દો અટપટા છે. થાસુ રાજ લાગી પ્રીત, ભગવાન જે છે એની મૂર્તિમાં મારી પ્રીત લાગી. અબજી ના રહો ન્યારા ન્યારા ડોલરિયા. હવે એમ કે મારી પ્રીત તમારી મૂર્તિની અંદર થઈ, હવે મારી આગળથી જતા નહીં. આપણે શું ગોખ્યું? મારો છોકરો મારથી છૂટો ના પડે, મારો હસબન્ડ મારથી છૂટો ના પડે, મારી વાઈફ મારથી છૂટી ના પડે, મારો બેંક બેલેન્સ મારથી આગળ જાય નહીં. આ બધી વસ્તુ આપણે જે ગોખી, આ વસ્તુ પ્રેમાનંદ સ્વામી શું કહે છે કે હે સ્વામિનારાયણ ભગવાન, તમારી મૂર્તિની અંદર મારા જે મનની વૃત્તિ, મારું જે મોહ જે પામ્યો તમારી મન, તમારી મૂર્તિની અંદર, એ કોઈ દિવસ દૂર ના થશો. પ્રેમાનંદરા મોહન મીત, મારે મીત એટલે મારે પ્રેમ કરવાની એક જગ્યા સ્વામિનારાયણ ભગવાન તમે છો. થાસુ રાજ લાગી પ્રીત, હવે તમારી જોડે મારી જે પ્રીત થઈ એમ કે અબજી ના રહો ન્યારા ન્યારા. હવે એમ કે મારી આંખોથી તમે છેટા પડશો નહીં. આપણે શું કરશે? અબજી ના આવો ઓરા ઓરા. શ્રીજી મહારાજ એવું કહીએ છે, હવે તમે આવતા નહીં, હવે બહુ થઈ ગયું, અડધો કલાક બહુ થયું, હવે બહુ મારે તમારી જરૂર નથી, હવે મારે વાસીદું કરવા જવાનું છે. એ આપણી આઈડિયોલોજી છે. પણ આપણે પકડવાનું કયું? આપણે વ્યવહાર કરીએ તો પણ વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ આપણા સત્સંગનું સૂત્ર કહેવાય. તો જે પ્રવૃત્તિ કરીએ એની અંદર પણ આપણે સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન જો થાય તો આપણને મૂર્તિનો યોગ કરાવે. આ પદ જે છે
આ નંદ સંતોના શબ્દો જે છે એ આપણને ઢંઢોળે છે. એ ઢંઢોળીને આખી વાત કહે છે. એટલે ભક્તિ જે કરી પ્રેમાનંદ સ્વામીએ, એનું એક સ્ટેજ પ્રેમાનંદ સ્વામી પ્લેટફોર્મ બનાવ્યું કે ભગવાનનો જે આકાર એ મારાથી દૂર ના થશો. પણ એ દૂર ના થવા માટેની દવા એ પાછી આવડવી જોઈએ ને, એ બ્રહ્માનંદ સ્વામી બતાવે. એ પ્રેક્ટિશનર છે. એમનું પ્રિસ્ક્રિપ્શન એક પકડો તમે, બ્રહ્માનંદ સ્વામીનું એક પદ જો તમે પકડો તો તમને ભગવાનના ધામ સુધી મૂકી દે. કેટલા પાવરફુલ એમના શબ્દો છે. અઘરું પદ છે પણ જરા ધીરજથી સાંભળજો, પણ એની એનાલિસિસ સમજવા જેવી છે. બ્રહ્માનંદ સ્વામીએ આ મૂર્તિ સ્થિર કરવી છે આપણે, બરાબર? તો એ સ્થિર કેમ નથી થયું? એના કયા કયા કારણ? આ તો બતાય કે બસ જોન્સનની લગી બધાને ગમે, પણ લાય ચાલે ને, લેવાય છે ને. એની માટે જોયે પેલી કરન્સી જોઈએ, હીરા મોતી બધાને ગમે છે, પણ એને માટે જોવા પાકીટ ફૂલ જોઈએ. તો એ કેમ નથી થતું? તો એની વાત બ્રહ્માનંદ સ્વામી બતાવે છે. એના એ પદને જો આપણે સમજીએ, એનો જો આપણે શબ્દોને આપણે પકડીએ તો આપણને ભગવાનનું જે પ્રેમાનંદ સ્વામી કીધું કે પ્રેમાનંદરા મોહન અમિત આસુ લાગી રાજ પ્રીત અબજી તાર હો ન્યારા ન્યારા. એ ભગવાન તમારથી ન્યારા ના થાય, દૂર ના થાય, એના માટેની દવા એ કઈ? તો એ બ્રહ્માનંદ સ્વામી કહે છે. એના શબ્દોને આપણે સમજીએ તો એનાથી આપણને ખ્યાલ આવશે. મનવા મનવા મિલે
જેટલી દુનિયાનું આ પદ છે. એને મનને વેપારી કીધો. મનવા તું સાચો વેપારી. હવે આખું શરીરનું આપણે તંત્ર જોઈએ. જેમ કોઈ બિઝનેસ હોય એમાં નોકર ચાકર હોય, એકાઉન્ટન્ટ હોય, મેનેજર હોય અને માલિક હોય. તો આપણી જે ઇન્દ્રિયો જે છે એ નોકર ચાકર. પછી અંદર મન ફિટ કર્યું એ મેનેજર છે. બધી એન્ટ્રીઓ આ ઉલટા સૂચી એ જ કરાવે બધી. અને માલિક આપણો આત્મા છે. આખી આ પેઢી જ આપણી. મનવા તું સાચો વેપારી. ઇન્દ્રિયો જે છે એ મનના પ્રોજેક્શન થી ચાલે. મન જેમ કે એ પ્રમાણે ઇન્દ્રિયો દોડે, સીધી દોડતી નથી. એ સાચો વેપારી કોણ? તો કે મેનેજર જે બનાવ્યો એ બધે સોદા કરે. આટલામાં માલ લીધો, આટલામાં વેચો, આટલા માલ. પેલા માલિકને તો ખબર ના હોય, એ બધું થઈ જાય પછી એને ખબર પડે. ઘણા વાલીન મને હોય લાલભાઈ જેવા. મેનેજર ગણો તો એ, માલિક ગણો તો એ, બધી બાજુ એ ઓલ ઇન વન આઈટમ છે. પણ ઘણા આપણે બિઝનેસની સ્ટ્રેટેજી જોઈએ તો એમાં જુદી જુદી વસ્તુઓ હોય. એમાં આપણી ઇન્દ્રિયો જે છે એ નોકર ચાકરની જગ્યાએ છે. મન જે છે એ મેનેજરની જગ્યાએ છે. અને જીવ જે છે આપણો આત્મા જે છે એ પજેસર છે, એનો માલિક છે. તો મનવા તું સાચો વેપારી. વાર વાર ના મિલે આ મોસમ જોઈએ. કર લે વણજ વિચારી. વણજ એટલે વેપાર, જે ટ્રાન્ઝેક્શન કરીએ. જેમ સિઝનલ બિઝનેસ કરતા હોય, સિઝનલ બિઝનેસ કેમ પતંગ આવે ત્યારે પતંગનું ચલાવે, ફટાકડા આવે ત્યારે ફટાકડાનું ચલાવે. હવે જો જ્યારે પતંગનો બિઝનેસ કરવાનો હોય અને 13મી તારીખે ઊંઘી જાય જાન્યુઆરી, તો એ મહિનાથી જાગે અને પછી એના પ્રમાણે એનો બિઝનેસ કરે. એટલે વાર વાર ના મિલે યા મોસમ કરલે વણજ વિચારી. મોસમ એટલે શું? તો કે આ આપણને દેહ મળ્યો મનુષ્યનો, ને એની અંદર સારી મોસમ થઈ કે સત્સંગનો યોગ થયો. સત્સંગની અંદર સ્વામિનારાયણ ભગવાન જેવા છે તેવા આપણને ઓળખાયા. એ મોટામાં મોટી મોસમ. આપણો સિઝનલ બિઝનેસ છે. સિઝન આવી, આજે જન્મ આવે સિઝન થઈ. સિઝનલ બિઝનેસ કરીને આપણું પાર્સલ ઉપડી જવાનું. ક્યારે ઉપડવાનું આપણને ખબર? એક્સપાયરી ડેટ આપણી પાસે નથી. એટલે જેટલી મોમેન્ટ્સ મળે, જેટલી ક્ષણો મળે એમાં આપણે ટ્રાન્ઝેક્શન કરી. કયું ટ્રાન્ઝેક્શન? ધૂન, કથા વાર્તા, પછી સમૈયા, ઉત્સવ, પછી વ્રત પાલન, માળા, મંત્ર જાપ, આ બધી પૂજા વિધિ, આ બધી વસ્તુનું આપણે ટ્રાન્ઝેક્શન કરવાનું. ને એ કરીને આપણે જવાનું છે ક્યાં? ભગવાનના ધામની અંદર. એ શું કહે? ત્રિવિધ કર્મ લેકે તન હટિયા સબ આયે નર નારી. કે ત્રિવિધ કર્મ, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ, આ 3 પ્રકારના આપણા કર્મ. ત્રિવિધ કર્મ લેકે તન હટિયા. આ હાટડી આવી આપણી, આ જે આવી હાટડી, એ આ દેહ મળ્યો એને હાટડી કીધી. એ ત્રિવિધ કર્મ, સંચિત એટલે પહેલાના ભેગા, એ સંચિત કર્મ. ક્રિયમાણ એટલે આપણે અત્યારે કર્યા, અને એ જે કર્યું એનાથી જે આપણું પ્રારબ્ધ બંધાય. આ 3 પ્રકારના કર્મથી આ જે પાર્સલ આપણું અહીંયા ફિટ થયું એ બધું આવ્યું. સબ આયે નર નારી. જે નર નારી જોવો છો એની અંદર બધા આયા. એકુ લાભ લિયા બહુ તેરા. કોક ધ્રુવ, પ્રહલાદ, દાદા કાચર, મુક્તાનંદ સ્વામી, આ બધાથી આયા, એને લાભ લઈ લીધો. એકુ લાભ લિયા બહુ તેરા એકુ પૂજી હારી. અમુક નોટો પાછી થાય છે, રિજેક્ટ થઈ જાય પાર્સલ. કેમ કે આયો ખરો પણ એને શા માટે આવ્યો એની એને ખબર પડતી નથી. એટલે રોજ જે ઉઠીને 2 સવાલ તમારી જાતને પૂછવાનો. પેલું હુ આર યુ? તમે કોણ? પછી બીજો સવાલ વાય આર યુ હિયર? આ 2 સવાલ અગત્યના. પહેલો આપણે કોણ? આપણું જે આ આખું પાર્સલ છે આપણું, એમાં આંખ આપણે, નાક આપણે, કાન આપણે, દાંત આપણે, જીભ આપણે કોણ? તો એ સવાલ પૂછીશું એટલે તરત હાલી જવાશે. આપણે કોણ એની અંદર? તો કે આપણે એની અંદર આખા શરીરને હાલતું ચાલતું જીવતું રાખનાર જે તત્વ,
કે આપણે આત્મા છીએ, આપણે ભગવાનના ભક્ત છીએ, એ છીએ. પછી આપણે અહીંયા શા માટે છીએ એ બીજો સવાલ. આપણે કેમ છીએ? તો એ જે ત્રિવિધ કર્મ લેકે તન હટિયા સબ આયે નર નારી, એકુ લાભ લિયા બહુ તેરા, એકુ પૂજી હારી. તો આ જન્મ મળે અને જેમ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે જેમ કોઈ ઘીનો ઘડો હોય એ રાખમાં ઢોળી આવે એ કેવો કહેવાય? રાખમાં ઢોળી આવે કેવો કહેવાય? એટલે એક વખત શિવલાલભાઈ શેઠ હતા, એને વાત કરી ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી આજે તો કે હું બહુ સરસ ધંધો કરી આવ્યો કે. તો કે શું ધંધો કર્યો? કે એક હાથે સોનું લીધું ને બીજા હાથે આપ્યું, એમાંથી જે પૈસા આવ્યા એમાંથી એક રસોઈ આવી કે. એટલે સ્વામીએ શિવલાલ ભાઈને વાત પૂછી કે તમને એમ કે લાખ મણ રાખોડો ખરીદવાનું કોઈ દાડો મન થયું કે? લાખ મણ રાખોડો એ ખરીદવાનું મન થયું તમને કે? ના સ્વામી. તો કે ભગવાન છોડી બધો રાખોડો દે. એમ એ જો ના સમજાય તો આપણાથી ભગવાન તરફ જવાતું નથી. એક પૂજી હારી એટલે આપણે દાવ ડિક્લેર કરવાનો નથી. આપણે ભગવાનના ધામમાં પહોંચવું છે. આપણે ભગવાનના ધામના દરવાજે પહોંચીને જ રહેવું છે એવો નિશ્ચય એ જ્યારે થાય તો આપણું પાવર આપણને આગળ લઈ જાય. પહેલા તોલ અદલ કર પિંડ મેં કોણ અહંતા ધારી. જો એ કહે છે આ ઇન્ટ્રોસ્પેક્શન કરાવે, તમને અંદર લઈ જાય. પહેલા તોલ અદલ કર પિંડ મેં કોણ અહંતા ધારી. જેમ કોમોડિટી વેચવા બેસે કોઈ માલ એ તરાજુ રાખે છે. પહેલા તોલ અદલ એટલે એમાં આગુ પાછું ના થવા દેતો. અદલ કર પિંડ મેં તારું જે શરીર જે છે એટલે શરીરની અંદર જે બધી તારી ફેકલ્ટી છે એની અંદર પહેલો તપાસ કર કોણ અહંતા ધારી. તારા અંદર કયો અહંકાર ફરે છે? શેનો અહંકાર? કોઈ એમ કે હું નિરઅહંકારી છું તો એ ખોટો છે. કેમ કે અહંકાર કોઈ દાડો જીરો થાય નહીં. અહંકાર કાયમ એકમાંથી બીજામાંથી ત્રીજામાંથી ચોથામાં જાય. કોઈ દિવસ અહંકાર નિર્મૂળ થાય નહીં. અહંકાર હું હરિનો દાસ એ છેલ્લું ડેસ્ટિનેશન. અહંકાર હું હરિનો દાસ એ બાળો અહંકાર તો કરો જ. જો અહંકાર નીકળી જાય તો માણસનું એક્ઝિસ્ટન્સ રહે એ મૃત્યુ પામે. કેમ? માણસ જીવે છે એ બતાવે છે કે એનામાં અહંકાર છે. તો જ્યારે આપણે આપણી અંદરથી વિચારની ધારા પ્રગટ કરીએ ને તારામાં કઈ અહંતા છે એને તું પહેલો પકડ. તારો ફીકો કઈ બાજુ ફરે છે એને તું પકડ. પછી શું કહે છે? યાકુ કાળ સાફ કર અંતર ભરલે માલ હજારી. જો આ એકદમ એક્ઝેક્ટ જે ટ્રેડિંગ ની વાત કરી થયું. દાખલા તરીકે કોઈક એવી પ્રોડક્ટ કોઈ બજાડી ગયો 6 મહિના જાય તો તમારી રેક પરથી ખસે નહીં તો તમે રહેવા દો. તરત ઓછા ભાવમાં જ ઉઠાય એને તમે એને લોસ કરીને પણ તમે એ વસ્તુને વેચી લો છો અને બીજી વસ્તુ તમે ફ્રેશ લઈ આવો. એ કે છે યાકુ કાળ તારા અંદર જે અહંકારના જે ચક્ર ફરતા એને પેલો કાળ સાફ કર અંતર. જે પેલી રેક ભરાઈ ગઈ હોય ગોડાઉન ની અંદર એ તો ડેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. જો વેચાય જ નહીં, વર્ષ સુધી ના વેચાય તો એ ધંધો કરાય નહીં. એમ અમુક જાતના અહંકારો તમારા ભગવાન ભજવાના માર્ગમાં કામ ના લાગે અને તમને નડતર રૂપ હોય એને તમારી રેકમાંથી 1 by 1 બહાર કાઢવાના. અને પછી શું કરવાનું? સાફ કર અંતર એટલે રેક થોડી ખાલી કરવાની. પછી શું કે ભરલે માલ હજારી. નવી કોઈક એજન્સી સારી આવી હોય એનો માલ કોઈને 4 મહિના પછી એ વસ્તુ જો તમે મૂકો તો તમારો બિઝનેસ સારો ચાલે. ભરલે માલ હજારી એસા વણજ ન કીજે મનવા જાતે હોત કુવારી. એવો કોઈ દિવસ વેપાર નહીં કરવાનો કે જેનાથી કુવારી થાય, જેનાથી આપણે લોસ થાય. કોઈ બી વેપારી એવું વિચારે કે મને લોસ થાય એવો ધંધો કરું? કોઈ દિવસ એ વિચારે નહીં. એમ આપણે આપણા મનરૂપી વેપારીને એવો એક વસ્તુ પૂછવાની કે આ દેહ કરીને તો આ સત્સંગની અંદર આવ્યો પણ વેપાર કરીને મારે ભગવાનના ધામમાં જો બીજે કોઈ જગ્યાએ મારે અફળાવું નથી. એવું જો કૃત નિશ્ચય આપણે થઈએ તો આપણો ફીરકો ભગવાનના માર્ગમાં આગળ ચાલે. સાહિબ આગળ અદલ ચુકત હે રાવ રંગ એક બારી. ભગવાન આગળ જયારે કોઈ બી માણસ ઉભો થઈ જાય તો કાં તો એ રાજા હોય કે રંગ હોય એની ફાઇલ એક સરખી જ ખુલે છે. ત્યાં આગળ કોઈની પાર્શિયાલિટી ચાલતી નથી. એટલે જેટલો
આપણે આત્માના બળથી સત્સંગની અંદર ચાલીએ, જેટલા આપણા જ્ઞાનના અંશથી આપણે ભગવાનના માર્ગની અંદર ચાલીએ, એટલો જ આપણને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થાય. એ આ બધી પ્રોસેસ બતાવી સ્વામીએ સાફ કરવાની. પહેલી સમજણ આવી કે આપણા અંદર શું વસ્તુ ચાલે છે, એને કેવી રીતે આપણે એની જોડે ડીલ કરવું એ વસ્તુ બતાવી. છેલ્લે કીધું અબકી ખેપ પાર જો ઉતરે તો હોવે નફાથી ભારી. ખેપ એટલે આ ટ્રીપ, જેમ પેલો પહેલા વાણમાં જતા ખેતિયાઓ એની ખેપ કરે. અબકી ખેપ જો પાર ઉતરે તો હોત નફાથી ભારી, કે આ વખતે તને સત્સંગ ઓળખાયો, સત્પુરુષનો સંગ થયો, અને જો તું બીજે ભરાયો તો તારો જન્મ એડે જશે. અબકી ખેપ જો પાર ઉતરે તો હોત નફાથી ભારી. નફો કયો? કે ભગવાનના ધામનો આપણને સંબંધ થઈ જાય, ભગવાનની મૂર્તિનો આપણને સંબંધ થઈ જાય, ભગવાનના સુખનો આપણને અનુસંધાન થઈ જાય. એ રૂપી નફો એ જો થઈ જાય તો શું કહે છે? બ્રહ્માનંદ અચલ રહી આવે, સદગુરુ સે સાહુકારી. જોઈએ પછી તારાથી સાહુકારી દૂર નથી. જો આ વસ્તુ જો આપણને પ્રાપ્ત થઈ ગઈ, આ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, પછી અબજી ના રહો ન્યારા ન્યારા. એ સાહુકારી જેનામાં આવી એના અંતઃકરણમાંથી, એના જીવમાંથી, એની ઇન્દ્રિયોમાંથી ભગવાન સ્વામિનારાયણનો આકાર કોઈ દિવસ જતો નથી. એ આખી પ્રોસેસ બતાડી. પણ મન જે છે એને આપણે વેપારી ગણવાનું. મનવા તું સાચો વેપારી, લે લે લાભ અપારી, મનવા તું સાચો વેપારી. એટલે આપણા મનને આપણે એવી જગ્યાએ ગોઠવવાનું કે જે સારો બિઝનેસ કરી આવે. અત્યારે તમે 50 કરોડનું યુનિટ નાખ્યું હોય તો મેનેજર કેવો રહો? કેટલાનું ઇન્ટરવ્યુ લઈ પાડે, બધું કેટલાનું એમ તેમ કરી પછી છેલ્લે એપોઇન્ટ કરે. ત્યારે તો 50 લાખની આધડ મેલું છું, મારું કબાડું થઈ જાય તો મારે જિંદગી સુધી મારે પૂછો આવો નહીં. એમ આપણે અનંત જન્મ એ આપણા પસાર થઈ ગયા. એટલે એ આ જન્મ એવો છે કે એની અંદર જો આપણે સાવચેતી રાખીએ અને ભગવાનના સ્વરૂપનું અનુસંધાન રાખીશું તો એ મનને આપણે એવું ટ્રેન કરવું જોઈએ કે તું સાચો વેપારી છું, તું ખોટી જગ્યાએ ખોટો માલ રેકમાં ભરતો નહીં. એટલે મનને એમ કહેવાનું કે ભગવાન સિવાય બીજી એન્ટ્રીઓ પાડતો નહીં, બીજી કોમોડિટી લાવતો નહીં, અને ઘોડા બધા સાફ રાખજે, અને નવી કથા, નવી ધૂન, નવા કીર્તન, નવા સમયા, નવું વાંચન, એ બધો માલ ભરેલે માલ 1000 પ્રકારનો માલ નવો ભરજે કે જે ચાલતો હોય રેડી કેશ, પણ પડી રહેવો માલ હટાવવાનો, અંદર ભરવાનો નહીં. કેવી રીતના અત્યાર સુધીના આપણા અનંત જન્મના જાળા બાજા એ માલ છોડીને આપણે નવો માલ કયો ભરવાનો? જ્યારથી વર્તમાન ધાર્યા ત્યારથી કાળ કર્મ માયા યમદૂત ભયા દહન. એટલે કાળ કર્મ માયા યમદૂત એના ભયને દહન કરનાર એક સ્વામિનારાયણ ભગવાન, એનો હું આશ્રિત છું. એ પહેલો માલ ભરવાનો. આપણું પરિચય અહીંથી શરૂ થઈ સત્સંગની અંદર. પહેલા વર્તમાન ધરાય આપણને. એટલે આપણા વર્તમાન જે ધરાયા એ વર્તમાન બહુ અગત્યમાં વસ્તુ છે. વર્તમાનનો આપણને અનુસંધાન રહેતું નથી, એટલે આપણને કેપ રહેતો નથી ભજનનો. વર્તમાનનો જો અનુસંધાન રહે, કયું? કાળ, કર્મ, માયા ને યમદૂત, એના ભયનું દહન કરનારા સ્વામિનારાયણ ભગવાન, હું તમારો આશ્રિત છું. આ પહેલું આપણું સ્ટેપિંગ સ્ટોન આપણા સ્પિરિચ્યુઅલ જર્નીનો. પણ એમાં શોર્ટ સર્કિટ આપી, કંઠી પહેરી લીધી, પણ એ વર્તમાન શું કહે છે એનો કેપ રહેતો નથી. એ પહેલા પકડી પછી કયો માલ પકડવાનો? તો કે ભગવાનના વચનામૃત, ભક્ત ચિંતામણી, ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનના પદો, આ બધો જુદો માલ એને આપણી જુદી જુદી રેકની અંદર ભરવાનો. પછી આપણે અક્ષરધામમાં જવું છે. એ ટ્રેડિંગનો બિઝનેસ ચાલુ થયો. કયો? શ્રીજી મહારાજ જોડે. હેડો મહારાજ, આજે વચનામૃત લઈને આવ્યો છું, કાલે ભક્ત ચિંતામણી લઈને આવું છું, પરમદાડે કીર્તન લઈને આવું છું. આ ટ્રેડિંગ જો આપણું પાવરફુલ થશે. પણ ટ્રેડિંગ ક્યારે થાય? કે માલ હોય તો ટ્રેડિંગ કરવા નીકળ્યા, પણ આપણા ઘોડામાં માલ નથી. એમ ભગવાન ભજવાના માર્ગ પણ આપણે નીકળ્યા, માનસી કરવા બેઠા, ધ્યાન કરવા બેઠા, ફોલ્ડર ખાલી, ધ્યાન કરવા બેઠા, માનસી કરવા બેઠા, પણ અંદર ફોલ્ડર ખાલી છે. ખાલી એટલે બીજી બધો માલ ભર્યો છે, પણ ભગવાનના અનુસંધાન વાળી વસ્તુ આપણા આત્માની અંદર નથી. એટલે આપણે પાછા પડીએ છીએ. આ પદ જે છે એ પ્રેમાનંદ સ્વામી પહેલી જે વાત કરી, એ જે વસ્તુને ટકાવી હોય તો આપણા મનની સ્થિતિ
આ પ્રમાણે થવી જોઈએ. આવી જ્યારે સ્થિતિ થાય તો આપણને બ્રહ્માનંદ અચલ રહી આવે. સદગુરુ છે સાહુકારી. એ સાહુકારી કઈ કે જે સાહુકાર માણસ હોય એ કોઈ દાડો પાછો ના પડે. એ સાહુકાર કોને કીધું કે કોઈ દિવસ પાછો ના આવે, ગમે એ ફિલ્ડમાં જાય એનો પાછો આવે નહીં. એમ જેના આત્માની અંદર પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચયનું બળ હોય, ઉપાસનાનું બળ હોય, એની ભક્તિનું બળ હોય, એના જ્ઞાનનું બળ હોય, એ સાહુકારી કહેવાય. એ કોઈ દાડો એ પાછો પડે નહીં. અને આપણા આત્માની અંદર ભગવાનનો આકાર એ સ્થિર થાય. એ સ્થિર થાય પછી જે આખી છેલ્લો ક્લાઇમેક્સ આવે આપણા જીવનની અંદર, તો કરી કરીને ક્યાં જવાનું છે. આખા સત્સંગની અંદર આપણો જન્મ થયો પહેલો, એ પ્રિમિટિવ કેજી નર્સરી એ બધું ચાલ્યું પહેલું થોડું થોડું થોડું. પછી એસએસસી માં આવ્યા, પછી કોલેજમાં આવ્યા, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન થયું, પછી પીએચડી થાય, બધું ઘણું 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 થાય. પણ આપણે એસએસસી થી બહાર આવ્યા જ નથી સત્સંગની અંદર. આખી ગ્રોથ જોઈએ, ગ્રોથ રેટ, તો બધી જગ્યાએ ટાઈમની ફ્રેમ મારી કે ભાઈ તમે એસએસસી પાસ થવું હોય તો આટલા વર્ષ, પછી ગ્રેજ્યુએટ થવું હોય તો આટલા વર્ષ, પછી માસ્ટર ગ્રેજ્યુએશન કરવું તો આટલા વર્ષ, પીએચડી ને થોડુંક વધી જાય કારણ કે એનું નક્કી ના કહેવાય, પણ એની ટાઈમ ફ્રેમ નક્કી. પણ સત્સંગની આપણી કોઈ ફ્રેમ જ નથી કે આપણે અક્ષરધામમાં જો વાતો બહુ મોટી મોટી, સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી, સર્વ સુખના નિદાન એવા પુરુષોત્તમ નારાયણના ધામમાં મારે જવું છે. પણ ટાઈમની ફ્રેમ આપણી પાસે છે, સિલેબસ જ નથી બનાવ્યો આપણે કે આટલા વસ્તુ મારે આટલી ફીલ કરવી પડે, આટલું કરીશ તો હું ભગવાનના ધામના ભેગો થઈશ. એ સિલેબસ નથી પહેલા પહેલું આપણી પાસે. પછી ટાઈમ ફ્રેમ નથી કે આટલા વર્ષની અંદર જો દાખલા તરીકે 11 ને 5 16 ને 20 21 વર્ષનો થાય અને કોઈ તમને એમ પૂછે એટલે શું કરે તો કહ્યું એફઆઈ માં છું. હા ચાલો બાબા હજુ એફઆઈ માં ભરું તોય તમને કોઈ કહેનારો મળે, આનું કોઈ કહેનાર નહીં આવતો. આટલા વર્ષના થયા, તમે ભગવાનના ધામમાં જવા માટે તમારું કેટલી તૈયારી છે? એ કારણ કે આપણી પાસે ટાઈમ ફ્રેમ નથી, આપણી પાસે સ્કેડ્યુલ નથી. તો એ આખું પ્લાનિંગ કે આવા પદોને જોડે રાખી રાખીને મનની સાથે જેટલું આપણે ચર્નિંગ કરીશું, મનની અંદર જેટલી આપણી સફાઈ થશે એટલો જ આપણો જીવ પોટેન્શિયલ બનશે, એટલો જ આપણા જીવને ભગવાનના સ્વરૂપનું અનુસંધાન થશે. એટલે સત્સંગની અંદર ફરતા 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 છેલ્લે ક્યાં જવાનું એ પણ સમજવું જોઈએ ને કે શીખવાનું કઈ સુધી ભાઈ એલ લટકાઈને ક્યાં સુધી ફરવાનું? 10 વર્ષ થાય તો એલ લાયસન્સ લીધું બધું તો એલ લટકાઈ ફરવાનું બધે, પણ એ એલ કાઢવાનો બધા એલ લટકાઈને જ ફરે છે. એલ એટલે લર્નિંગ લાયસન્સ હો. એટલે એ શીખતા જ રહે, આપણે શીખતા જ રહે. પણ નહીં, આમાં મેચ્યોરિટી આવી જોઈએ. કયું તો કે ભક્તિ કરતા 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 તમારી ભાવદશા કઈ હોવી જોઈએ એ આ બતાવે. પહેલું પદ બ્રહ્માનંદ સ્વામી એ ભક્તિ અને જ્ઞાન આ બેનું ડ્યુએટ બનાવ્યું. એટલે જ્ઞાનની ઉપર ભક્તિને સવાર કરીએ તો ભગવાન પાસે જવાય. પછી બીજું પદ આવ્યું, એમાં ભગવાનના સ્વરૂપની પ્રેમ લક્ષણા ભક્તિ. ભગવાનના સ્વરૂપ સાથે આપણું તદાત્મક પણ કરવું હોય તો એના માટેની આપણી પરિસ્થિતિ કેવી હોય છે મનની, કે બ્રહ્માનંદ સ્વામી બતાવી કે મનને જયારે આપણે ગાઈડ કરીએ, મનને આપણે ટ્રેન કરીએ, મનની અંદર આ વસ્તુ નાખીએ તો આપણે ભગવાનના સ્વરૂપની અંદર સ્થિર થવાની જે વાત એ આવે. એ આટલા પ્લેટફોર્મ પર આવ્યા પછીની આપણી ભાવદશા કેવી હોવી જોઈએ કે દેવાનંદ સ્વામીનું પદ. દેવાનંદ સ્વામી એ આપણે દેવાનંદ સ્વામીને આપણે જોઈએ તો પહેલો ચાપખાત દેખાય આપણા હાથમાં. દેવાનંદ સ્વામીની વાત આવે પેલી જ વસ્તુ આવે કે દેવાનંદ સ્વામી એટલે બરાબર સાટકાવાળી વાત ના. દેવાનંદ સ્વામીના એવા પદ પણ છે કે તમારા અંદરના તારને હલાવી નાખે. એ મૂર્તિની અંદર સ્થિર કરવા માટે તમારી ભાવદશા કેવી હોવી જોઈએ. તો એ જે વાત છે એને દેવાનંદ સ્વામી બતાવે છે. આપણે સત્સંગની અંદર ચાલતા 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 ક્યાં સ્થિર થવાનું એ આપણું છેલ્લું ડેસ્ટિનેશન એ કેવું હોવું જોઈએ. આપણી ભાવદશા, આપણા જીવની
સર્વોત્તમ દશા કઈ હોવી જોઈએ એની આ એક વાત એ દેવાનંદ સ્વામીનું પદ બતાવ્યું. અંતર પીડા થાય છે, અંતર પીડા થાય છે, ઓ અંતર પીડા થાય છે. સુનામ મેરા સેજ બિચારે અંતર પીડા થાય છે, અંતર પીડા થાય છે, ઓ અંતર પીડા થાય ઘરડાનો ધંધો મને હાથ ન લાગે, ઘરડાનો ધંધો મને હાથ ન લાગે, મળવાને ચિત્ત ભરમાય છે, મળવાને ચિત્ત ભરમાય છે. ક્યારે હવે દેખું, દેવાનંદ કહે ક્યારે હવે દેખું,
ઘનશ્યામ દેવાનંદ સ્વામીની આખી વાતને આપણે સમજીએ તો ભગવાનના સ્વરૂપના અનુસંધાન વગર એનું ભાવદશા કેવી, એમ અંતર પીડા થાય. આપણે પીડા નથી થઈ. ભગવાનનું દર્શન, ભગવાનનું અનુસંધાન નથી થતું ત્યાં સુધી અંદર પીડા નથી થઈ. આપણા વ્યવહારના જગતની અંદર જોઈએ તો અમુક વસ્તુનું આપણને પ્રાપ્તિ ના થાય તો આપણે અંદરથી અનઈઝી થઈ જઈએ. ભગવાનનું અનુસંધાન વગર આપણને પીડા થતી નથી. તો એ જે ભાવદશા ત્યાં જવાની વાત છે, એ થાય તો ભગવાનની નજીક જવાય છે. એ પીડાની જે આખી વાત છે ને, એ આવી જોઈએ. એ પીડા ક્યારે થાય તો કે જયારે આપણી પ્રકૃતિ ને આપણો પ્રાણ, આ બે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનનું વચન, આ બેને વરે તો એ પીડા આવે. પણ એ પીડા આવતી નથી. એનું કારણ કયું તો કે આપણી પ્રકૃતિ અને પ્રાણ આ બે ભગવાનના સ્વરૂપની અંદર વરેલા નથી. એ આ ભાવદશા પકડવાની છે. ઘનશ્યામની મૂર્તિ એના વગર વિરહની મને અંતર પીડા થાય. અંતરની અંદર આપણને કઈક અજંપો લાગવો જોઈએ, કઈક ખાલીપો લાગવો જોઈએ કે કઈક મારા જીવનમાં શું ખૂટે છે. અંતર પીડા થાય છે, અંતર પીડા થાય છે. ઓ અંતર પીડા થાય છે, અંતર પીડા, અંતર પીડા, અંતર સુના મંદિરિયામાં સેજ બિસાવેલ, ભાડીને ચિત્ત ભરમાય છે. ભગવાન ગયા પછી એમ કે જે એનું ઘર છે એટલે એમનું રહેવાનો ઓરડો, ત્યાં આગળ સેજ બિછાવેલી, ભગવાન સુતા અહીંયા આગળ સેજ બિછાવેલી, ભાડીને ચિત્ત ભરમાય છે. ખાતા પીતા સુતા સ્વપ્નમાં, ખાતા પીતા બેઠા સુતા સ્વપ્નમાં, ઝબકીને તરત જગાય. આ કેટલી એવી ભાવદશા છે કે ભગવાનના દર્શન વગર એની કોઈ પણ ક્રિયા જે છે એમાં એનું અનુસંધાન રહેતું ને તરત એને ભગવાનનું અનુસંધાન થઈ જાય. જેમ કોઈને જીવનની અંદર મેરેજ લાઈફ પછી 20 વર્ષે છોકરો થયો હોય, પછી જો એકદમ યંગ એજમાં જતો રહે તો એની ભાવદશા કેવી થઈ જાય?
એને ગમે તે અવસ્થામાં એને યાદ આવે. એમ આપણા જીવનની અંદર ભગવાનના અનુસંધાન વગર કંઈક અંદર થવું જોઈએ. ના થાય તો કંઈક ખૂટે છે. ઘરડાનો ધંધો હવે હાથ ન લાગે. ઘરડાનો ધંધો એટલે એ પદ લખતા હશે, શાસ્ત્રોની રચના કરતા હશે, સત્સંગની અંદર જતા હશે, એમને કેવું બીજે નોકરી કરવા જવાનું, પણ એ પણ ક્રિયા છે, યોગ નથી. જે ઘરડાનો ધંધો હવે હાથ ન લાગે, મળવાને મન લલચાય છે. એટલે મહારાજને કહે છે કે મહારાજ તમે ગયા પણ આ બધી વસ્તુ આ થાય છે, પણ તમારા આકાર વગર આ બધી વસ્તુ નકામી પડે. મળવાને મન લલચાય છે, લલચાય છે. દેવાનંદ કહે ક્યારે હવે દેખું, જીવ જરૂર અકળાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એનું દર્શન જો થાય તો જ મને અંદરથી શાંતિ થશે, મને અંદરથી સુખ થશે. આ જ આખી જે વાત છે, ત્યાં આપણું બોમ્બે સેન્ટ્રલ છે, એ છેલ્લું ડેસ્ટિનેશન. આ ના આવે ત્યાં સુધી આપણે ચલતે રહો, આગળ ચાલવાનું છે. પણ આ ના થાય ત્યાં સુધી આપણી જર્ની અધૂરી છે. એ થાય તો જ આપણી જર્ની નો એન્ડ કહેવાય. ભગવાનના આકાર, એના અનુસંધાન વગર આપણા અંદરના તાર એ જણજણાટ થવા જોઈએ. જો ના થાય તો કંઈક ખૂટે છે. આપણે હજુ ડ્રાય છીએ, આપણે અંદર હજુ ભીનાશ આવી નથી. જેમ લોટની અંદર મોણ નાખે છે, એમ ભક્તિની અંદર પણ મોણ નાખવું પડે. ભક્તિ થાય છે પણ ડ્રાય થાય છે. મોણવાળી ભક્તિ એટલે ભીનાશવાળી ભક્તિ. ભીનાશવાળી ભક્તિ ભગવાનને હાજર કરી શકે, એ ભગવાનનું અનુસંધાન કરી શકે. તો એ આખી વાત એને આપણે પકડી લેવાની. અને છેલ્લું આપણું ભક્તિ કરતા 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 દેવાનંદ સ્વામીનો આ પદ, એને જો આપણે પકડી લઈએ તો આપણા જીવનની અંદર બીજું કરવાનું રહેવાનું નથી. એટલે આજના 4 પદ એનું આપણે એનાલિસિસ મારીએ તો પહેલું જ્ઞાન અને ભક્તિ. એટલે નર્યું જ્ઞાન નહીં, એની સાથે ભક્તિને મિક્સ કરવી પડે. એ મિક્સ થાય તો ભગવાનના સ્વરૂપની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ એના કંઈક આપણામાં અંકુર ફૂટે. પછી એ પ્રેમ લક્ષણા ભક્તિ જે જાગૃત થઈ એને ટકાવી રાખવા મન સાથેનું જે આપણો ક્રાઇટેરિયા કેવો રાખવાનો, એ બ્રહ્માનંદ સ્વામીનું પદ. પછી એ થયા પછી આપણી ભાવદશા કઈ હોવી જોઈએ, આપણા અંદરનું બી કયું હોવું. આ બધે જઈએ ખરા, સત્સંગની અંદર જઈએ ખરા, પણ ભગવાને જેમ કીધું કે જેમ પક્ષી ચરવા જાય પણ સહજ પડે માળાની અંદર આવે છે, એમ મૂર્તિરૂપી માળો એની અંદર વિરામ કરવાનું વચનામૃતમાં કીધું. એટલે ભગવાનનો આકાર એનું જો અનુસંધાન થાય તો એના જેવી શ્રેષ્ઠ વસ્તુ એકેય નથી. આપણો જન્મ ધરીને અનંત જન્મનું પુણ્યના અંતે જે સત્સંગનો યોગ થયો એનું ફળ શું? તો કે ભગવાનના આકારનું આપણને અનુસંધાન થાય, ભગવાનની મૂર્તિનું આપણને યોગ થાય. ભગવાનની મૂર્તિ ભૂલાય તો આપણામાં કઈ થવું જોઈએ? જેમ આપણા ઘરની અંદરથી 2 લાખનું બંડલ આજુ પાછું થઈ જાય, 2 દિવસ ખાવાનું ના ભાવે, પણ ભગવાનનો આકાર ના આવે કશું થતું કેમ? બધું ન્યુરાઇટિસ થઈ ગયું, બહેરું થઈ ગયું. બધું પેલું ન્યુરાઇટિસ હોય ને, ઘણા ન્યુરાઇટિસ થાય એટલે બધી જે જ્ઞાન તંતુઓ હોય બ્લડ સપ્લાયના, એ બધું બહેરું માંગી હોય. એટલે ત્યાં આગળ દિવાસળી સળગાવે અને અડાડે તો એને કશું ના થાય. કેમ કે તેટલો ભાગ બહેરો થઈ ગયો. એમ સત્સંગની અંદર આપણે બધું બહેરું થઈ ગયું. સત્સંગ થાય છે પણ બધી બહેર મારી ગયું. બ્લડ સપ્લાય ચાલતો નથી. બ્લડ સપ્લાય એટલે ભગવાનના નંદ સંતોના શબ્દ, એ રૂપી બ્લડ સપ્લાય. એ જો આપણા ઇન્દ્રિયોમાંથી મનમાં જશે, મનમાંથી બુદ્ધિમાં જશે, બુદ્ધિમાંથી જીવમાં જશે તો આપણી બધી વેનની અંદર બ્લડ સપ્લાય ચાલુ રહેશે. બ્લડ સપ્લાય કહેતા ભગવાનનું ચેતન, ભગવાનના આકારનું જ્ઞાન, આ 2 વસ્તુ જો આપણા ફિટ થશે તો આપણો જીવન જીવ્યા સાર્થક કહેવાય. આ મનુષ્યનો દેહ આપણે ધર્યો એ સાર્થક કહેવાય. સત્સંગની અંદર આપણે જે બધું ફર્યા, સત્સંગની અંદર જે દાખલો કર્યો, એનું ફળ કયું? તો ભગવાનની મૂર્તિ, એનું અનુસંધાન, એનું ફળ કહેવાય. તો આટલું આપણે યાદ રાખવાનું. આ 4 વસ્તુ બહુ ટેકનિકલ વસ્તુ છે. 4ને 1 by 1 ગેટ ઇન પણ વાત તો આટલું પકડવા જેવી છે. કેમ કે આના વગર આપણું સત્સંગની અંદર જન્મ અધૂરો કહેવાય. સત્સંગની અંદર આયા ભલે, પણ એ તમારો જન્મ જે છે એ સફળ ક્યારે થયો? તો કે ભગવાનના આકારનો યોગ થાય તો એટલી આખી વસ્તુ આપણે ધ્યાન રાખવાનું. સહેજાનંદ સ્વામી મહારાજ